ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 9 અને કાલ હું બહાર ગયો હતો તો સાંજે મોડો આવ્યો હતો ને કાલે મારા કપડાં આવી ગયા છે. મેં કપડાં નાખાતા ને સીવડાવી નાખી આવી ગયા છે. હું તમને દેખાડું છું. અહીંયા રહ્યા પહેલી વાર મેં સીવડાવ્યા, એટલે પહેલી વાર તો નહીં, હું શર્ટ તો કંઈ પહેરતો નથી બહુ. જો આ પ્લેન શર્ટ સીવડાવ્યો છે અને કાળા બટન મુકાવરાવ્યા છે જો આમાં, અને આ પેન્ટ બ્લેક. હમણાં ટ્રાય કરીને જોયા, સારા લાગે છે. આ પહેલી વાર તો મેં આ સીવડાવ્યો છે, નકર હું કંઈ સીવડાવતો નથી એટલા બધા. તો આ બધું છે. તો સીવડાવવા તો ગયો તો કાળો શર્ટ ને કાળું પેન્ટ લેવા, એમ કીધું કાળો પેન્ટ ને પછી કાળું શર્ટ એમ ન સારું લાગે ને, પછી નવું પછી લઈ લીધું બે જોડી. ખાલી કાળું પેન્ટ લેવાનું હતું, કાળો શર્ટ તો હતો, કાળો શર્ટ ન સીવડાવ્યો ને આ લઈ લીધું. જો આ શર્ટ લીધું ને આ પેન્ટ લીધું, આ ક્રેચેબલ છે. તો આટલે આવી જોડી બને છે. હવે પછી ટ્રાય કરીને તમને દેખાડશું. અત્યારે તો નહીં, અત્યારે તો જાઉં છું નીચે, જો કામ છે એટલે નીચે જાઉં છું. હાલો આપણે નીચે જઈએ. તો અત્યારે વાગી ગયા છે 1, કારણ કે આ છે ને પેકિંગમાં મોડું થઈ ગયું. આજે મોડું થઈ ગયું પેકિંગમાં. તો અત્યારે વાગી ગયું 1 ને હું આવ્યો છું ઉપર ને હવે આપણે ખાવું. કારણ કે મમ્મીની જે જો કોઈ છે નહીં, મમ્મીની બધા છે ને બહાર ગયા છે ખરીદી કરવા. એટલે અહીંયા આપણે જો હું સવારમાં છે ને આ પેટીસ ને બધું લઈ આવ્યો હતો. આ પેટીસ, મરચાં ને એવું બધું છે. આમાં શું છે, આમાં પાત્રા ને એવું બધું પડ્યું છે. સવારમાં લઈ આવ્યો હતો ને રસોઈ લઈ આવ્યો હતો સવારમાં. જો સવારમાં રસોઈ લઈ આવ્યો હતો. મમ્મીની કોઈ છે નહીં એટલે આપણે હાથે જ ખાવું પડશે. હાલો આપણે પહેલાં ખાઈ લઈએ. જો અત્યારે 1 વાગી ગયા, મોડું થઈ ગયું. પહેલાં ખાઈ લઈએ પછી તમને મળું પાછો. તો આપણે ખાઈ પી લીધું છે ને આપણે નીચે આવી ગયા અત્યારે ઓફિસમાં. અત્યારે 1:30 વાગી ગયા છે. કેટલા વાગી ગયા? 1:30 વાગી ગયા. અત્યારે આપણે નીચે આવ્યા. આપણે અહીંયા થોડીક વાર એસી શરૂ કરીને થોડીક વાર બેસીશું. પછી ઓલા પાછા ઓલા પિકઅપવાળા ભાઈ આવશે લેવા, તે બધું લેવાનું. અહીંયા જો માલે ખાલી થઈ ગયો છે, તો હમણાં માલે આવવાનો છે 2-2:30 વાગે. એટલે પછી હું અહીંયા જ વહી આવ્યો નીચે. પછી ઉપરથી આવું એટલે નીચે આવો એટલે 2-2:30 વાગે માલ આવશે ને બધો ભરાઈ જાય. ક્વોલિટી ખાવી છે? હાલ ને ખાઈ. નાના હતા તે બહુ ખાતા, મજા આવતી. જો ઓલો ક્વોલિટી વાળો નીકળે. નાના હતા ને તે બહુ મજા આવતી ખાવાની. કેટલા વાળી આવતી? રૂપિયા વાળી? 2 વાળી રૂપિયાની આવતી ને? પહેલાં બહુ ખાતા, હવે તો કાંઈ નહીં. જો તડકો કેટલો પડે. ફૂલ એસી શરૂ છે અત્યારે. જો અહીંયા ધમધમાટી અવાજ આવે છે ને. તો આપણે આવી ગયા છીએ ઉપર ને અત્યારે વાગી ગયા છે 4. હજી મમ્મીની નથી આવે. જો કોઈ છે નહીં, ખાલી આતા એક ઓલી રૂમમાં ટીવી જોવે છે. હુતા તમને દેખાડું. જો હુતા હે ને, હુતા છે. જો આતા હુતા છે. હુતા ટીવી જોવે છે. હજી કોઈ આવ્યું નથી મમ્મીની. ક્યારે આવે કોને ખબર. હું ઉતારું છું. હે તપેલી અહીં જો ભીંડાનું શાક બને, આખું ડીશ ભરી. કામ બહુ ભાવે ને. અને ભાખરી જો તૈયારી હાલે છે, બને છે. નીચે મુકાય, એટલું બધું ઊંચું ન મુકાય. આમાં શું છે? આ ખોલતો આ દાબેલી છે. હા કામ હમણાં લઈને આવ્યો તો જો મસ્ત છે ને દાબેલી. નાસ્તો કરવો એટલે લેતા આવ્યો. બનાવે છે જો ભીંડાનું શાક. હા સવારના કોઈ નહોતો. મેં હાથે ખાધું. શું લેવા? જો આટલું બધું લઈને આવ્યા છે કાકા. બપોરના ગયા હતા. કામ કેટલા વાગે ગયા હતા? અત્યારે આવ્યો તો હું ધાબા ઉપર ના, કારણ કે નીચે છે ને બહુ ગરમી થઈ છે. કોને ખબર, આજ તો ગરમી જેટલી છે. એસી શરૂ રાખે કેટલીક વાર એસી શરૂ રાખે, પછી એસીમાં તો પછી વધારે ટાઢું લાગવા મળે. બહુ ગરમી છે. અત્યારે ધાબા ઉપર આવ્યો છું એમને આટો મારવા આવ્યો છે. એમને અહીંયા ધાબા ઉપર બધું ખુલ્લું છે એટલે મજા આવે. પતરા છે એટલે ઓછો તડકો આવે છે. જો મસ્ત છે નીચે ઝાડવામાં. જો મસ્ત ગુણ. અને આજુબાજુ ઝાડવા વધારે ને એટલે સારું છે. છાંયો થોડોક આવે. આજુબાજુ ઝાડવા છે ને એટલે અહીંયા જો નકરા ખોખા પડે. આ બધા છે ને એમાં બૂટ ને એવું બધું ભર્યું છે. નકરા ચંપલા ને એવું બૂટ ને એવું ભર્યું છે અંદર. બધું એવું જ છે. આમાં બધું હરખું કરવું પડશે. અહીંયા જો ને ચણા મૂક્યા છે. દેહમાંથી લાવવા. નીચે જગ્યા નથી પણ નીચે કેટલું મૂકવા બાકી છે. આમાંથી સાફ કરવાનું બાકી છે. ઓલો ગેસે ઢાંકી દીધો. જો અત્યારે કંઈ કામ નહીં આવે, પછી કામ આવશે. અત્યારે અહીંયા ધાબા પર થોડાક આટા મારી થોડીક વાર પછી નીચે જાય. તો આજ માટે આટલું જ. મારો વ્લોગ ગમ્યો તો લાઈક કરો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરો. મળવી બીજા વ્લોગમાં. બાય બાય.